તો પાટણ જિલ્લામાં થયેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી નદીઓમાં આવેલા ભારે પૂરના કારણે સાંતલપુર તાલુકામાં પૂરના પાણીએ તારાજી સર્જ્યું છે. સાંતલપુર તાલુકાનું લુણિયાણા ગામ સંપર્ક વિહોણું બની ગયું. ગામમાં 2 થી 3 ફૂટ સુધી નદીના પાણી વહી રહ્યા છે, જ્યાં હજુ સુધી તંત્ર નથી પહોંચ્યું. આફત અને વચ્ચે વીટીવીનું માધ્યમ બન્યું છે. જી હા, આફતમાં જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં પહોંચ્યું છે વીટીવી. વીટીવીની લોકોની પરિસ્થિતિને તંત્ર સુધી પહોંચાડી રહ્યું છે, ત્યારે ફસાયેલા લોકો પણ વીટીવીના માધ્યમથી તંત્ર સુધી પોતાનો અવાજ પહોંચાડી રહ્યા છે. હજુ પણ અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ છે, જ્યાં તંત્રની મદદ હજુ સુધી નથી પહોંચી શકી. સાંતલપુર તાલુકાનું લુણિયાણા ગામ સંપર્ક વિહોણ બન્યું છે તે વાત સ્પષ્ટ છે. તો આ તમામની વચ્ચે જે રીતે પાણી ભરાયા છે, નદી નાળા છલકાયા છે, રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે, ગામડાઓ બેટમાં ફેરવાયા છે, ઘર મકાન સોસાયટીઓમાં કેડસમાં પાણી ભરાયા છે કે જ્યાં તંત્ર હજુ સુધી પણ નથી પહોંચી શક્યું. ત્યાં પહોંચી છે વીટીવીની ટીમ. જી હા, વીટીવીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો છે અને લોકો કેવા પ્રકારની હાલાકીનો સામનો કરી રહ્યા છે, લોકો કેવી રીતે પોતાનું જીવન પસાર કરી રહ્યા છે અને શું પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તે જોવા માટે, તે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે વીટીવીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી. તો સાથે જ આપ એ પણ જોઈ શકો છો કે ત્યાં ફસાયેલા અમુક લોકો, જે લોકોને ખ્યાલ નથી કે હવે ક્યાં જવું ક્યાં ના જવું. એક બાજુ વીજળીના વાયરો છે, બીજી બાજુ રોડ રસ્તા કે જે પાણીથી ભરાઈ ગયા છે. આવા સમયે પાણીનો પ્રવાહ હજુ પણ વધે તેવી શક્યતાના વચ્ચે વરસાદ પણ ક્યાંક ને ક્યાંક બંધ થવાનું નામ નથી લેતો, ત્યારે જવું તો ક્યાં જવું જેવી સ્થિતિ સર્જાઈ છે. લોકો પરેશાન થઈ ગયા છે, કહી રહ્યા છે કે કેડસમાં પાણી ભરાઈ ગયા છે.